એવરીવન, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રોને? જો અત્યારે અમે સુરત જઈ રહ્યા છીએ સવારમાં મસ્ત મજાના, અને તમને મળીએ અમારી બેનના ઘરે. પછી ક્યારે આવીશ? બપોરે આવીને આપણે મસ્તી કરશું. હા, શું લઈ ગઈ ડબ્બામાં? ચીઝ પરોઠા. અરે વાહ, યમ્મી યમ્મી. જીયાન, તાર જાઉં સ્કૂલ? કીટી જોડે છુટ્ટી છે. જો આ બંને શું કરી રહ્યા છો? સ્ક્રેચ બુક લાયા છીએ. તો સારું રમો. હા, બધા પાંચ આવ્યા. જો અત્યારે ઊંધિયાની તૈયારી કરી રહ્યા છીએ. જો પાપડી, ફોલી, ધાણા, લીલું લસણ, તુવેર. હું કરો સુરત આવીને મજા? બસ મજા, એકદમ ફાઇન. જો છોકરાઓ તૈયાર થઈ છે સ્કૂલ જવા માટે. કીટી, ચલો સોનાબેન મૂકીને આવો. હા, અમે જો અમારા જીજાજીને ટિફિન દેવા જઈ રહ્યા છીએ. સુરતનું છે. જીજાજીને અમે ટિફિન દે દીધું છે મસ્તનું. બહુ દૂર હતું કારખાનું, ટિફિન દઈને આવી ગયા. પોણો કલાક થયો કે? હા, તો હવે લીપ આવે એટલે જઈએ ફટાફટ. ચલો ફટાફટ જમી લઈએ અને તમને ઊંધિયું બતાવીએ. થાકી ગઈ? હા, ફાસ્ટ ગાડી ચલાવી કે? તો આ તો બહુ જ ફાસ્ટ ચલાવી. ફટાફટ ટિફિન દઈને આવ્યા અને હવે તમને મારા બેનના હાથનું ઊંધિયું બતાવીશું. ચલો દરવાજો બંધ કરી દે. જુઓ આ રમીલા બેનના છોકરા છે, હોમવર્ક કરી રહ્યા છે. રમીલા બેન, ચલો. ભૂખ લાગી છે તો અપવાસ રાખી દે. હે, જો મસ્ત ઊંધિયું બનાવ્યું છે. ફટાફટ જમી લેશું હવે. કેવું બન્યું ઊંધિયું? બહુ મસ્ત. તે તો બનાવ્યું કે? તારે તું સાચું તે તો ખબર પડે. મસ્ત ઊંધિયું બનાવ્યું છે. મસ્ત ઊંધિયું બનાવ્યું છે મારી બેને. કેવું બન્યું નિલેશ? મસ્ત, એકદમ મસ્ત. લોકો ખાજો, રોટલી નો ખાતા. સોનાબેનને પૂછી જાઓ કેવું બનાવ્યું. પૂછ્યું ને, મસ્ત બન્યું છે. અત્યારે મસ્ત મજાનું જમી લીધું અને હવે જોવો જમ્યા તો મસ્ત. અને અહીંયા જોઈ લ્યો આ વાસણ ને વાસણ. ચલો બેન પધારું. તો ચલો તો. અને ઓલા બેન જોવો અમારા આમાં માહી બેન બેઠા. આટલું સરસ ખાવું પડે તો કામ બી કરવું પડે ને સરસ. હે ધોવી, ચલો ચલો બેટા પોતા મારી દે ફટાફટ. મારો
काम तो करना ही पड़ेगा. ખાવા આવ્યો છીએ આલુ પૂરી. જો અહીંયા સુરતની ફેમસ આલુ પૂરી છે. ખાવા આવ્યા છે. જીયાનભાઈને ખાવી છે. જો એકલી ચીઝ વાળી ભાઈને ખવડાવે છે. કેવી લાગી? મસ્ત. અટકાય નહીં હવે? તો ક્યાં અટકાય? તો રેવા દે, ના ખાઈશ. રોટલી ખાવી હોય તો અટકાય ને આવું બધું ખાવું હોય તો ન અટકાય. સોનાબેન હે જો મસ્ત ચીઝ વાળી પ્લેટ કરી છે. હવે ભાઈ દાબી જાહે આખી. કે કેટલી ખાવાની? 4. સુરતની ફેમસ પાણીપુરી ખાવા આવ્યા છીએ. જીયાન અહીંયા સૂઈ ગયો છે. જીયાન ઉઠ ને. બહુ ઊંઘ આવે. ઘડીક ખામ હા. અમે દિયાની સ્કૂલમાં આવ્યા છીએ. આશાદીપ સ્કૂલ છે મસ્ત ને. હે જો અમારા દિયાબેન આવી રહ્યા છે. જો બધા છોકરાઓ છૂટી ગયા છે દિયાના સ્કૂલથી. અમે ઘરે જાશું. મારી બેનને એક વાત ઉપર બહુ જ હસવું આવતું હતું એટલે તે બહુ જ હસતી હતી. જો અમારા બેનની નીચે આલુ પૂરીનું છે. તે પાછી આલુ પૂરી લેવા આવ્યા છીએ. અહીંયા બે રીલ્સ બનાવે. બંને બેનું આલુ પૂરી બનાવે છે મસ્તની. અહીંયા જરૂર ને જરૂર આવજો. શું છે ફ્લેટનું નામ? બોલ. ગોવેજ રેસિડેન્સીની નીચે. અહીંયા જરૂર ને જરૂર આવજો બધા. મસ્ત છે એકદમ. જો અત્યારે મસ્ત ઘરે આવી ગયા એકદમ. અને બધા જો આલુ પૂરી બધા મસ્ત મજાની ખાય છે. જોવો તે ખાઈ લીધી? હા તો ખસી જાઓ. જોવો દિયા માઈ કીટુ કેવી બની? જો બધા જો ખાઈ રહ્યા છે અને ટીવી પણ જોઈ રહ્યા છે. ત્યારે જવો અમારી બેનની બાજુમાં રહે છે. એટલે કેવું છે? સારું ને? જવો અહીંયા મેચ રમાઈ રહી છે. જવો મારી બેન રોટલી બનાવી રહી છે. કેમ છે ધુવીડા? ધુવીડા કે ધુવી? તમને એનું હસવું આવે? એકવાર અમે દુઈ વાસણિયા લોચતા હતા ને ત્યારે વિડીયો બનાવ્યો દુઈ બેન નું. મેં તો કેવું મસ્ત કે દુઈ. હે ધુવી તને આવડે વિડીયો બનાવતા? અમારા છોકરી બહુ હોશિયાર છે. હે શું લાવી માય? થમ્સ અપ મન હેને કેલા મે દીધી લે. હવે અમે જઈએ છીએ ધ્રુવી બાય. જવા ધ્રુવી રેપીડો કરી રહી છે અને હવે અમે બધા જઈશું. ફાઇનલી હવે અમે આણંદ જઈશું કાલે સવારે. બાય.